और इसी बीच आपको सीधे अहमदाबाद लिए चलते हैं। केंद्रीय गृह मंत्री अमित शाह संबोधित कर रहे हैं। लेखननी दिशा અને ગદ્ય અને પદ્ય બંનેમાં ભારોભાર સત્વ ભરવાનું કામ એ સારસ્વતોએ જ કરવું પડે. અને મિત્રો, મને પૂરો વિશ્વાસ છે ગોવર્ધન રામ ત્રિપાઠી, નર્મદ, નરસિંહ મહેતા, હેમચંદ્રાચાર્ય, ઝવેરચંદ મેઘાણી, સુંદરમ, આ બધા જ લોકોએ જે યાત્રા શરૂ કરી આપણી ભાષાને સુસા પૈસા ચારના મેણાથી મુક્તિ અપાવી મહાન ગુજરાતી ભાષા સુધી પહોંચાડ્યા છે. આ યાત્રા અખંડ રહેશે. આજે ફરી એકવાર હું આ કાર્યક્રમના માધ્યમથી ગુજરાતના લોકોને જરૂર કહેવા માંગુ છું કે ભિક્ષુ અખંડાનંદનું અભિયાન સમાપ્ત નથી થયું. એ એટલી જ ગતિથી આગળ વધશે. ચાહે અખંડાનંદ મેગેઝિન ચલાવવાનું હોય, ચાહે સસ્તું સાહિત્ય મુદ્રણાલયને વધુ તેજ ગતિથી આગળ વધારવાનું હોય, કે ચાહે નિરોગી શરીર માટે આયુર્વેદની જે બનાવવાના એમને સાહિત્ય અને પદ્ધતિઓ વિકસાઈ છે એને પણ આગળ વધારવાના હોય. આજે